વેલકમ બેક। હવે વાત કરીએ ગુજરાતના એક એવા ગામની કે જેના લોકોને પાણી માટે મધ્યપ્રદેશ જવું પડે છે। વિકાસના દાવા વચ્ચે છોટાઉદેપુરના યગુદન ગામની ઘટના છે। વગુદન ગામના આ લોકો કે જે પાણી માટે મધ્યપ્રદેશ જાય છે તો પાણી જેવી જીવન જરૂરી વસ્તુ માટે વલખા મારતા આ લોકો નજરે પડે છે। મધ્યપ્રદેશની સરહદે આવેલા આ અંતરિયાળ ગામના લોકોને પીવાનું પાણી પણ નસીબમાં ન હોય તેવું લાગી રહ્યું છે। જ્યાં એક તરફ નળ સે જળ યોજનાના દાવા કરી રહ્યા હોય ત્યાં બીજી તરફ વગુદન ગામના લોકો પાણી માટે દૂર દૂર સુધી રખડવા માટે મજબૂર બન્યા છે। આ ગામના હેન્ડપંપ પણ સુકાઈ ગયા। તેવામાં ગામના લોકો માટે આશાનો એકમાત્ર રસ્તો આ કૂવો બન્યો છે। દૂરથી જોતા કોઈને પણ અંદાજ ન આવે કે તેવા ઊંડા ખાડા સમાન કૂવામાંથી આ ગામની મહિલાઓ દરરોજ પાણી કાઢવા મજબૂર બન્યા। કોઈ પણ જાતની સુરક્ષા વગર મહિલાઓ વીજ પોલ આડો મૂકી કૂવામાંથી પાણી નીકાળે છે। આ કૂવામાં જોતા જ તેમને ચક્કર આવે છે અને કૂવામાં પડી જવા જેવી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે, પરંતુ પાણી માટે આ મહિલાઓ જીવનું જોખમ ખેડી રહી છે। વગુડાણ ગામ में બોર્ડર પર પાણી નથી। અમે લોકો કઈ જઈએ હોદી હોદીને 12 વાગી જાય તો ખાવાનું ક્યારે બનાવીએ, ઢોરાને હું પીવાડીએ, નાવીએ ધોવીએ કે કેમ સાહેબ। અમારે દિવાળી તારનું પાણી નથી। પેલે માથે બેડા લઈને જવા, પેલે જવા કઈ ખોરતી ફરીએ અમે અને આવા તડકામાં તાવ આવી જાય છે। ઠીક લાગે ને, આ ચક્કર આવી જાય, પેલી વાયો પડી જી હતી। હવે આમ એક બે દેગડી ખડો ફરીએ પણ બીજો ખડો ના ફરાય ને, ચક્કર આવી જાય છે। તો આખું ગામ માત્ર કૂવાના પાણી પર જ નિર્ભર છે। જો કે કૂવાના પાણીનું સ્તર પણ નીચું જઈ રહ્યું છે અને જીવના જોખમના કારણે ગુજરાતની પ્રજાને મધ્યપ્રદેશના વખતગઢ ગામે જઈને પાણી લાવવું પડે છે। हमारे एमपी में जवा पड़े साहब पानी के फरवा भी શું કરીએ, નહીં તો કઈ ગામ में કઈ ચાલુ કરતા તે જવાનું આવે। एमपी में कયું ગામ છે કે પાણી મળે તમને? એ તો એમપી નજીક છે અમારે, પણ પાણી ચાલુ કરે તો ફરી લાવ્યા, નહીં તો નહીં ચાલુ કરે તો પછી અમારે ખાલી બીજે જવાનું આવે પાછું પાણી ભરવા। વગુદન ગામ જેમ જ રેણધા ગામ પણ છે કે જ્યાં પાણીની અછત છે, ત્યારે છેવાડાના ગામના આ લોકો ગામમાં બોર બનાવવામાં આવે અથવા તો કોઈ પણ સંજોગોમાં ગામના લોકોને પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એક દિવસ માટે પાણી પૂરતું પાડ્યું છે, બાકીનું તે દિવસથી આજ સુધી પાણીની હાલત એટલી કથળી છે કે લોકોને એટલી પાણીની કથળી છે કે લોકો પાણી માટે તડપે છે। અમારી ખાલી એટલી માંગ છે કે આ પાણી તાત્કાલિક પુરવઠા વિભાગ અને જલ સે નલ યોજનાના જેટલા પણ તંત્ર અધિકારીઓ છે એ તાત્કાલિક પાણી ધોરણે પાડે।